ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 20 ભારતની સામાજિક સમસ્યા અને પડકારો ભાગ 3. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા ભાગમાં છેલ્લે આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા એની પૂર્વ ભૂમિકા જોઈ હતી. આજે ત્રીજા ભાગમાં આપણે આતંકવાદ અને બળવાખોરી આ બંને વિશે અને આતંકવાદની અસરો વિશે ત્રીજા ભાગની અંદર આપણે ચર્ચા કરશું. અને આજે આપણું આ પ્રકરણ અને આ વખતનો બોર્ડની પરીક્ષાનો જે કંઈ કોર્સ છે એ પણ આપણે પૂર્ણ કરીશું. તો જોઈએ સૌપ્રથમ ભારતમાં બળવાખોરી અને આતંકવાદ વિશે. તો મિત્રો, બળવાખોરી અને આતંકવાદ આ બંને પ્રકારની પ્રવૃત્તિઓ વચ્ચે એક બહુ સૂક્ષ્મ અંતર છે, એટલે કે તફાવત છે. તો આપણે સૌપ્રથમ બળવાખોરી અને આતંકવાદ આ બંને વચ્ચે શું તફાવત છે એ તફાવત પહેલાં બરાબર સમજીએ. બળવાખોરી અને આતંકવાદ આ બે વચ્ચે તફાવતના 4 મુદ્દાઓ છે. 4 બળવાખોરીમાં, 4 આતંકવાદમાં. તો બરાબર રીતે આ તફાવત છે પાકો કરવાનો છે અને તમારા હોમવર્કમાં પણ આપવાનો રહેશે. ખૂબ અગત્યનો પ્રશ્ન છે અને અગાઉ બોર્ડની પરીક્ષામાં આ તફાવત સ્વરૂપનો પ્રશ્ન ઘણી બધી વખત પૂછાઈ ગયેલો છે અને એકદમ યાદ રહી જાય એ પ્રકારનો તફાવત છે. તો જોઈએ બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનો તફાવત. તો પહેલો મુદ્દો, બળવાખોરી જે તે રાષ્ટ્રની સમસ્યા છે, જ્યારે આતંકવાદ એ એક વૈશ્વિક સમસ્યા છે. મિત્રો, આ તફાવતનો પહેલો મુદ્દો છે. બળવાખોરી જે તે રાષ્ટ્રની સમસ્યા છે, એનો અર્થ એવો થાય કે બળવાખોરી જે તે દેશની પોતાની સમસ્યા છે અને આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે, વિશ્વના બધા દેશોમાં ફેલાયેલી સમસ્યા છે. બીજો મુદ્દો છે બળવાખોરીમાં, તે પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર વિસ્તરેલી હોય છે. કોઈ એક દેશ હોય એની અંદર બળવાખોરીની સમસ્યા હોય તો આ જે બળવાખોર લોકો છે એ પોતાની સરકાર સામે પોતાના પ્રદેશની અંદર એ લડતા હોય છે. એવું જરૂરી નથી કે દેશની અંદર બધા જ રાજ્યોમાં સમસ્યા હોય. દેશની અંદર અમુક રાજ્યોની અંદર લોકો સરકારની વિરુદ્ધમાં હિંસક રીતે એ લડતા હોય છે. તો એ પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક ઉપર વિસ્તરેલી હોય છે, જ્યારે આતંકવાદી સમસ્યા એ પોતાના અથવા અન્ય દેશની વિરુદ્ધ હોય છે અને એ આંતરરાષ્ટ્રીય ફલક ધરાવે છે. આતંકવાદ એવી સમસ્યા છે કે એ પોતાના દેશમાં હોઈ શકે અને અન્ય દેશની વિરુદ્ધમાં પણ હોઈ શકે. એનું જે ફલક છે એ પ્રાદેશિક નહીં, પ્રદેશ પૂરતું મર્યાદિત નહીં, પણ આંતરરાષ્ટ્રીય છે. ત્રીજું છે બળવાખોરીમાં તે સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હોય છે. બળવાખોરી એક એવી પ્રવૃત્તિ છે કે એમાં જે તે પ્રદેશના સ્થાનિક લોકો બળવાખોરી પ્રવૃત્તિને મદદ કરતા હોય છે, એમના સહકારથી બળવાખોરી પ્રવૃત્તિ ચાલતી હોય છે. એટલે ત્રીજો મુદ્દો થશે તે સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હોય છે. અને આતંકવાદી પ્રવૃત્તિમાં એને સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરો અને ન પણ મળી શકે. બે બાબતો હોય છે, સહકાર મળે ખરો અને ન પણ મળે. છેલ્લો મુદ્દો છે બળવાખોરી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય છે. જે રાજ્યની અંદર, જે દેશમાં, જે રાજ્યોમાં આવી બળવાખોરી પ્રવૃત્તિ થતી હોય એવા પ્રદેશોનો, એવા રાજ્યોનો વિકાસ બરાબર થઈ શકતો નથી, એનો વિકાસ અટકે છે. જ્યારે આતંકવાદ પ્રભાવિત રાષ્ટ્રોનો વિકાસ અટકી જાય છે. આતંકવાદી સમસ્યા છે એથી સમગ્ર દેશ પ્રભાવિત હોય છે, એટલે એવા દેશોનો વિકાસ અટકી જાય છે. તો મિત્રો, 4 મુદ્દા બે સાઈડ થયા અને પરીક્ષામાં ઘણી બધી વખત પૂછાય છે, એટલે બરાબર પાકું કરજો. આમ જોઈએ તો બળવાખોરીની સમસ્યા એક એવી સમસ્યા છે કે એ સ્થાનિક અસંતોષમાંથી પેદા થાય છે.
આતંકવાદને એવું કોઈ બંધન હોતું નથી. આપણા દેશની વાત કરીએ તો આજે ભારતમાં આ બંને પ્રકારની સમસ્યા છે. ભારતના કેટલાક રાજ્યો એવા છે કે એ બળવાખોરીની સમસ્યાથી પણ પીડાઈ રહ્યા છે અને સમગ્ર દેશ આતંકવાદી પ્રવૃત્તિથી પણ પીડાઈ રહ્યો છે. એટલે આજે આપણા દેશની અંદર આ બંને પ્રકારની સમસ્યા છે અને દેશ આ બંને સામે લડી રહ્યો છે. બળવાખોરીની જે સમસ્યા છે એમાં સૌથી મોટું જે આંદોલન એક ચાલે છે બળવાખોરીઓનું, એ છે નક્સલવાદી આંદોલન. તમે પેપરમાં ઘણી બધી વખત છાપામાં, સમાચારમાં નક્સલવાદી પ્રવૃત્તિઓ વિશે તમે સાંભળ્યું છે. એમણે કરેલા હુમલાઓ વિશે તમે સાંભળ્યું છે. હમણાં તાજેતરમાં થોડા સમય પહેલાં જ છત્તીસગઢની અંદર નક્સલી હુમલાની અંદર ભારતના ઘણા બધા સૈનિકો શહીદ થયા. આ સમાચાર છે એ થોડા દિવસો પહેલાંના જ છે. એટલે તમે આ સમસ્યા વિશે છાપાના માધ્યમથી, સમાચારના માધ્યમથી તમે જાણતા હશો. તો આપણે જોઈએ કે આ નક્સલવાદી આંદોલન એ શું છે. તો માઓ ત્સે તુંગના નેતૃત્વ નીચે ચીનની ક્રાંતિમાંથી પ્રેરણા લઈ અને આ નક્સલવાદી આંદોલન ભારતની અંદર સૌથી પહેલું 1967ની અંદર પશ્ચિમ બંગાળમાંથી આ આંદોલન શરૂ થયું. માઓ ત્સે તુંગ એ ચીનના એક નેતા હતા અને એમના નેતૃત્વની અંદર ચીનની અંદર ક્રાંતિ થઈ. તો એમાંથી આ નક્સલીઓએ પ્રેરણા લીધી અને આપણા દેશની અંદર સૌથી વહેલા 1967માં પશ્ચિમ બંગાળ નામનું રાજ્ય છે ત્યાંથી આ નક્સલી પ્રવૃત્તિઓની શરૂઆત થઈ. આ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળના નક્સલબારી નામનો વિસ્તાર છે ત્યાંથી શરૂ થઈ અને એટલા માટે એને નક્સલવાદ તરીકે ઓળખવામાં આવે છે. એની શરૂઆત પશ્ચિમ બંગાળમાંથી થઈ, પણ સમય જતાં એનો ફેલાવો અન્ય રાજ્યોમાં પણ થયો. આજે આ નક્સલવાદી આંદોલન ભારતના ઘણા બધા રાજ્યો, ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશનો પહાડી અને જંગલ વિસ્તાર, આ બધી જગ્યાએ આ આંદોલન છે વ્યાપ્યું છે. તો દેશની અંદર દેશની સરકાર સામે જ આ બધા રાજ્યો આપણે જે જોયા એમાં કેટલાક લોકો આધુનિક શસ્ત્રો સાથે સરકારની સામે લડી રહ્યા છે. હમણાં જ આપણે છત્તીસગઢની ઘટનાને યાદ કરી હતી. આ જે નક્સલબારી આંદોલન ચાલી રહ્યું છે એમાં પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્ર, આ બે મુખ્ય સંગઠનો છે એ હતા. ભારતમાં આ સમસ્યા સૌથી વધારે ઉત્તર પૂર્વના રાજ્યોમાં છે. એ રાજ્યોમાં નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા અને અસમ, આટલા રાજ્યોની અંદર બળવાખોરીની સમસ્યા છે એ એક બહુ મોટા પ્રમાણની અંદર છે એ વ્યાપી છે. આપણી આઝાદી આપણે પ્રાપ્ત કરી ત્યારથી માંડી અને આજ સુધી ભારતના ઉત્તર પૂર્વના જે રાજ્યો છે એમાં આ એક સ્થાયી કાયમી સમસ્યા બની ગઈ છે. એ વિસ્તારોમાં અનેક જનજાતિઓ એટલે કે આદિવાસી વસ્તી વસે છે. વનાચ્છાદિત પહાડી વિસ્તારો, જંગલવાળા પહાડી વિસ્તારો છે. ત્યાં જુદા જુદા બળવાખોરો સંગઠન વચ્ચે તાલમેલ છે. એ વિસ્તારની કેટલીક સીમાઓ વિશ્વના બીજા દેશો સાથે સ્પર્શે છે, એટલે કે આંતરરાષ્ટ્રીય સીમાઓ, અને એ સીમાઓ ઉપર રહેલા દેશો એનો હસ્તક્ષેપ, આ બધાને કારણે આ વિસ્તારની અંદર બળવાખોરીની સમસ્યા ખૂબ ગૂંચવણભરી, જટિલ બની ગઈ છે. અને સરકારના અનેક પ્રયત્નો છતાં પણ દેશની અંદર જ દેશના લોકો સરકારની સામે સશસ્ત્ર રીતે છે એ લડી રહ્યા છે. આ બળવાખોરીની સમસ્યા એ દેશની એકતા અને અખંડિતતા માટે એક બહુ મોટો પડકાર છે. આપણે હવે વાત કરવાની છે આ 4 રાજ્યો, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા અને અસમ, અને એની અંદર ચાલા આવા બળવાખોર લોકોના સંગઠનો વિશે. મિત્રો, આમાંથી ખાલી જગ્યા સ્વરૂપના પ્રશ્નો, વિકલ્પવાળા પ્રશ્નો, જોડકા સ્વરૂપના પ્રશ્નો,
એ આમાંથી પૂછાઈ શકે એમ છે. આપણે દરેક રાજ્ય અને એની અંદર આવા જે બળવાખોરી સંગઠનો છે એમના નામ આપણે જોવાના છે, અને એ જોડકામાં, ખાલી જગ્યામાં અને વિકલ્પવાળા પ્રશ્નોની અંદર એમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે. એટલે આ એક આખું કોષ્ટક છે, બરાબર રીતે તમારે યાદ રાખવાનું છે. સૌથી પહેલું રાજ્ય આપણે જોઈએ છીએ નાગાલેન્ડ. તો નાગાલેન્ડની અંદર જે બળવાખોરી સંગઠન આજે કામ કરી રહ્યું છે એનું નામ છે NSCN. NSCN એનું આખું ફૂલ ફોર્મ છે નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ, NSCN. નાગાલેન્ડની અંદર આ એક સંગઠન છે. ત્યાર પછી ઉત્તર પૂર્વનું બીજું રાજ્ય મણિપુર. મણિપુરની અંદર 2 સંગઠનો છે. પહેલાનું નામ છે KNF. એનું ફૂલ ફોર્મ છે કુકી નેશનલ ફ્રન્ટ. કુકી નેશનલ ફ્રન્ટ, KNF. અને મણિપુરનું બીજું બળવાખોરી સંગઠન KNA. એનું ફૂલ ફોર્મ છે કુકી નેશનલ આર્મી, KNA. તો મણિપુરની અંદર આ 2 બળવાખોરી સંગઠનો સશસ્ત્ર રીતે પોતાની જ સરકારની સામે, ભારત સરકારની સામે લડી રહ્યા છે. ત્રીજું રાજ્ય છે ત્રિપુરા. ત્રિપુરાની અંદર 3 સંગઠનો, બળવાખોરી સંગઠનો મુખ્ય છે. પહેલું સંગઠન NLFT. NLFT એનું ફૂલ ફોર્મ છે નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા. નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા, NLFT. ત્રિપુરાનું બીજું સંગઠન ATTF. ATTF, ઓલ ત્રિપુરા ટાઈગર્સ ફોર્સ. ઓલ ત્રિપુરા ટાઈગર્સ ફોર્સ. અને ત્રીજું સંગઠન ત્રિપુરાનું TUJS. TUJS, ત્રિપુરા ઉપજાતિ ઝુપા સમિતિ. ત્રિપુરા ઉપજાતિ ઝુપા સમિતિ, TUJS. અને હવે જોઈએ આપણે ચોથું રાજ્ય કે જ્યાં બળવાખોરી સંગઠનો બહુ મોટા પ્રમાણમાં કાર્યરત છે. 4 જેટલા સંગઠનો ત્યાં કાર્યરત છે. એમાં પહેલાનું નામ છે ઉલ્ફા. ઉલ્ફા એનું ફૂલ ફોર્મ છે યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ. યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ, જે ઉલ્ફા નામથી ઓળખાય છે. બીજું સંગઠન UMF. UMF, યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ. ત્રીજું NDFB. NDFB, નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ. નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ, NDFB. અને ચોથું સંગઠન અસમનું છે BLTF. BLTF, બોડોલેન્ડ લિબરેશન ટાઈગર્સ ફોર્સ. બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ, BLTF. તો ઉત્તર પૂર્વના 4 રાજ્યોની અંદર આ જુદા જુદા બળવાખોરી સંગઠનો છે. કેટલાક સંગઠનો એકબીજાને મદદ કરે છે, તો કેટલાક સંગઠનો એકબીજાની વિરુદ્ધમાં પણ કાર્યવાહી છે કરે છે. તો આવા જે સંગઠનો છે એ સરકારની સામે અલગ અલગ માંગણીઓ કરે છે. અલગ રાજ્યની માંગણી કરે છે, પોતાના રાજકીય આર્થિક હિતો સ્થાપિત કરવાની માંગણી કરે છે. કેટલાક પોતાના પ્રદેશમાં જે ગેરકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે એમના સંદર્ભમાં એ સરકારની સામે આંદોલન ચલાવે છે. તો આ બધાને કારણે આર્થિક, સામાજિક, વહીવટી અને રાજકીય વ્યવસ્થા એ બધાને ખૂબ બહુ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે.
અને આ બધા રાજ્યોનો વિકાસ પણ એના કારણે છે એ અટકે છે. આપણું સૈન્ય એ લોકોને સમજાવટથી માંડી અને સશસ્ત્ર રીતે પણ આ બળવાખોરી ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરે છે. પણ આપણે અગાઉ જોયું એમ આ વિસ્તારો વનાચ્છાદિત પહાડી વિસ્તારો છે. એ લોકો હુમલાઓ કરી અને જંગલોમાં પર્વતોમાં છુપાઈ જાય છે અને એના કારણે ત્યાં સફળતા બહુ મળતી નથી. ઉપરાંત આપણે જોયું કે બળવાખોરીમાં સ્થાનિક પ્રજાનો પણ સહકાર મળતો હોય છે. તો એના કારણે પણ આ લોકોને પકડી શકાતા નથી અને એના કારણે વારંવાર આવા નક્સલી હુમલાઓના બનાવો બને છે અને એના કારણે આપણા ઘણા બધા જવાનો સૈનિકો શહીદ પણ થયા છે. તો એક બહુ મોટી સમસ્યા જે આપણા દેશની અંદર આપણી એકતા અને અખંડિતતાની સામે ઊભી થઈ છે એ આ નક્સલવાદી અથવા બળવાખોરી આંદોલન છે. હવે આપણે બીજી વાત જોઈએ આતંકવાદ વિશેની. તો ભારતમાં કાશ્મીરનું જે રાજ્ય છે એ આતંકવાદી પ્રવૃત્તિનો સૌથી વધારે ભોગ એ બની રહ્યું છે. તો આપણે જોઈએ કે આ કાશ્મીરની અંદર આતંકવાદની સમસ્યા કઈ રીતે ઊભી થઈ અને ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે. તો આપણે જાણીએ છીએ કે 15મી ઓગસ્ટ 1947 આ દિવસે ભારત સ્વતંત્ર થયું અને ભારત અને પાકિસ્તાન એવા બે અલગ રાષ્ટ્રો છે બન્યા. જ્યારે આ પ્રક્રિયા શરૂ થઈ આઝાદીની, એની સાથે જ પાકિસ્તાને ભારત ઉપર આક્રમણ કરી અને કાશ્મીરના કેટલાક ભાગ ઉપર પોતાનો કબજો જમાવી રાખ્યો. કાશ્મીર છે એ ભારત સાથે જોડાયેલો અને ભારતનું અભિન્ન અંગ છે. પણ એમ છતાંય આજ સુધી પાકિસ્તાન એ પ્રદેશ મેળવવા માટે વારંવાર પ્રયત્નો કરે છે. એણે એના માટે યુદ્ધો પણ કર્યા છે અને આપણે જાણીએ છીએ કે દરેક યુદ્ધમાં આપણે પાકિસ્તાનને પરાજય આપ્યો છે. 1988 પછી કાશ્મીરની અંદર આતંકવાદનું પ્રમાણ ખૂબ વધ્યું. અપહરણ, હત્યા, બોમ્બ વિસ્ફોટ આવી બધી પ્રવૃત્તિ દ્વારા આતંકવાદીઓ ત્યાંના લોકોમાં ભય ફેલાવી અને એ પોતાનો સ્વાર્થ સાધવા માંગે છે. અને એના પરિણામ સ્વરૂપે કાશ્મીરની અંદર વસતા અનેક પંડિત કુટુંબો એમણે આ આતંકવાદી પ્રવૃત્તિઓને કારણે પોતાનું વતન છોડી અને એણે ત્યાંથી ભાગવું પડ્યું, સ્થળાંતર કરવું પડ્યું. આજે કાશ્મીરના આવા પંડિત કુટુંબો છે, હજારો કુટુંબો શરણાર્થી તરીકે કાશ્મીરની બહાર છે એ રહી રહ્યા છે. અને આપણે જાણીએ છીએ કે આતંકવાદી કાશ્મીરની અંદર જે પ્રવૃત્તિઓ કરે છે એને સતત સીમા પાર પાકિસ્તાન તરફથી સતત એમને સહાય મળતી રહે છે. તો એમના કારણે કાશ્મીર છે એ આતંકવાદી પ્રવૃત્તિનો સૌથી વધારે ભોગ બને છે. આપણે જાણીએ છીએ કે સરકાર એના માટે ખૂબ પ્રયત્નો કરે છે. હમણાં જ કેટલીક કલમો છે એ ત્યાંથી રદ કરી અને કાશ્મીરની અંદર આતંકવાદી પ્રવૃત્તિઓ છે એ ઘટે, ફરી વખત ત્યાં જે પંડિત કુટુંબો છે એનું ત્યાં પોતાના વતનમાં વાપસી થઈ શકે એના માટેના પ્રયત્નો છે એ સરકાર કરી રહી છે. આતંકવાદીઓનો આશય છે એ ભારતની અંદર ભય અને અસ્થિરતા ઊભી કરવાનો છે. આતંકવાદી પ્રવૃત્તિઓને બંધ કરવા માટે, એની સાથે લડવા માટે ભારત બહુ મજબૂત અને મક્કમતાપૂર્વક પ્રયત્નો કરી રહ્યું છે. એવું નથી કે ભારત માત્ર ભારતની અંદર થતી જ આતંકવાદી પ્રવૃત્તિનો વિરોધ કરે છે. વિશ્વમાં જ્યાં પણ આતંકવાદની સમસ્યા છે એ દરેક પ્રકારના આતંકવાદનો ભારત વિરોધ કરે છે. આતંકવાદનો સફાયો થાય એના માટે આપણા અનેક સૈનિકોએ શહીદી પણ વહોરી છે. તો આ રીતે આપણે આતંકવાદની સામે સતત લડી રહ્યા છીએ. આતંકવાદી પ્રવૃત્તિઓ દેશની અંદર થાય તો એની ચોક્કસ અસરો સમાજ ઉપર, દેશના અર્થતંત્ર ઉપર થતી હોય છે. તો મિત્રો, છેલ્લા મુદ્દાઓમાં આપણે બે પ્રકારની અસરો વિશે જોવાનું છે: આતંકવાદની સામાજિક અસરો
અને આતંકવાદની આર્થિક અસરો. બંને પ્રશ્નો ખૂબ અગત્યના છે અને બોર્ડની પરીક્ષામાં અનેક વખત આ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. એટલે બે પ્રકારની અસરો, સામાજિક અસરો અને આર્થિક અસરો, બંને બરાબર રીતે તૈયાર કરવાની છે. સૌપ્રથમ આપણે જોઈએ આતંકવાદની સામાજિક અસરો. તો પહેલી અસર છે કે આતંકવાદ સમાજને વિઘટન તરફ દોરી જાય છે. વિઘટન એટલે ભાગલા પડવા. આપણે અગાઉ જોઈ ગયા છીએ કે આતંકવાદને કોઈ ધર્મ હોતો નથી, પણ છતાંય કેટલાક આતંકવાદીઓ એમની પ્રવૃત્તિને ધર્મ સાથે જોડે છે અને એના પરિણામ સ્વરૂપે સમાજની એકતાની ઉપર બહુ મોટો ઘાત થાય છે. સમાજનું વિઘટન થઈ જાય છે, સમાજની અંદર ભાગલા પડી જાય છે. તો આતંકવાદની સામાજિક અસરમાં સમાજની એકતાની સામે બહુ મોટો ઘાત થાય છે, સમાજ વિઘટન તરફ છે એ દોરાય છે. બીજી અસર છે આતંકવાદીઓ ભય, લૂંટફાટ, હિંસા આવી બધી પ્રવૃત્તિઓ કરે છે. એ લોકોની અંદર સંદેહ, શંકા, ભય ઉત્પન્ન કરે છે. નાના બાળકોથી માંડી વૃદ્ધો એમણે સતત આ ભયની અંદર પોતાનું જીવન જીવવું પડતું હોય છે. આમ આપણને આ વાત ભણીએ છીએ ત્યારે આપણને બહુ સામાન્ય લાગે, પણ એવી કલ્પના તમે કરી શકો કે ગમે ત્યારે ગોળીઓનો વરસાદ વરસે, બોમ્બ વિસ્ફોટ થાય, આ વાતાવરણમાં સતત રહેવું એ લોકોને માનસિક રીતે ખૂબ અસર કરે છે. ઉપરાંત આતંકવાદી પીડિત પ્રદેશો હોય એમાં વિદ્યાર્થીઓના શિક્ષણને પણ પ્રતિકૂળ અસર થાય છે. એનું શિક્ષણ કાર્ય પણ એનાથી અવરોધાય છે. ત્રીજી અસર છે આતંકવાદના પરિણામે સમાજના લોકોનો એકબીજા પરનો વિશ્વાસ ઘટતો જાય છે. પરસ્પર જે ભાઈચારાની ભાવના છે એ ઓછી થતી જાય છે. કોઈ કોઈના ઉપર વિશ્વાસ કરતા નથી. કોણ આતંકવાદ સાથે જોડાયેલું છે કેમ ખ્યાલ આવે? એટલે દરેક વ્યક્તિ બીજા વ્યક્તિને શંકાની નજરે છે જુએ અને એના કારણે પરસ્પર ભાઈચારાનું જે વાતાવરણ છે એ વાતાવરણ પણ જોખમાય છે. સામાજિક અસરમાં છેલ્લી વાત છે કે ઘણીવાર એના કારણે સાંપ્રદાયિક ઝઘડાઓ થાય છે. બે ધર્મના લોકો વચ્ચે ઝઘડા થાય છે અને એના પરિણામ સ્વરૂપે સમાજની વ્યવસ્થા આખી છિન્ન ભિન્ન થઈ જાય છે. અવ્યવસ્થા અને શાંતિ ઊભી થાય. જે વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં સામાજિક ઉત્સવો લોકો ઉત્સાહથી ઉજવી શકતા નથી અને એના પરિણામ સ્વરૂપે લોકોનું એકબીજા સાથેનું જે જોડાણ છે, આંતરવ્યવહાર છે એ ખોરવાઈ જાય. એટલે દરેક વ્યક્તિ બીજા વ્યક્તિથી અલગ રહેવાનો પ્રયત્ન કરે અને પરિણામ સ્વરૂપે જે ભાઈચારાની ભાવના, એકબીજાને મદદ કરવાની ભાવના જે છે એ એનાથી ઓછી થતી જાય છે. તો મિત્રો, આતંકવાદની આ બધી સામાજિક અસરો છે, સમાજ ઉપર થતી અસરો છે. હવે આપણે જોઈએ આતંકવાદની આર્થિક અસરો. તો પહેલી અસર છે આતંકવાદના પરિણામે વેપાર, ધંધા, ઉદ્યોગ આ બધાના વિકાસ માટેનું વાતાવરણ જ બનતું નથી અને એના પરિણામ સ્વરૂપે જે તે પ્રદેશનો વેપાર ઉદ્યોગનો વિકાસ અટકી જાય. વેપાર ઉદ્યોગ છે એ કોઈ પણ રાજ્યની અંદર ખૂબ પાયાની બાબત છે ગણાય, કારણ કે એના આધારે જ જીવનની બધી પ્રવૃત્તિઓ થતી હોય છે, કમાઈ શકાય છે. તો કમાણી જ અટકી જાય તો એવા પ્રદેશોનો, એવા લોકોનો વિકાસ જ અટકી જાય. તો આતંકવાદની આર્થિક અસરમાં સૌથી પહેલી ઉદ્યોગ ઉપર અસર પડે છે. બીજી અસર છે વેપાર ઉદ્યોગને અસર થાય એટલે એની સીધી લોકો ઉપર અસર થાય. લોકોને કામ ધંધો, રોજગારી પ્રાપ્ત થાય નહીં. એટલે કામ ધંધો, રોજગારી, વેપાર રોજગાર માટે એણે સ્થળાંતર કરવું પડે. બીજા પ્રદેશોની અંદર વેપાર ધંધા માટે છે જવું પડે છે. એટલે પોતાનો પ્રદેશ હોવા છતાં, પોતાનું રાજ્ય હોય, પોતાનું સારું ઘર હોય, ખેતીવાડી હોય, બધું જ છોડી અને એણે અન્ય સ્થળે છે જવું પડે છે.
ત્રીજી અસર છે, કેટલાક આતંકી સંગઠનો મૂડીપતિઓ, ઉદ્યોગપતિઓ, કર્મચારીઓ, વેપારીઓ જેની પાસે થોડા ઘણા પૈસા છે એવા લોકોને ભય બતાવી અને એમની પાસેથી નાણાં પડાવે. તો એના કારણે આવા વ્યક્તિઓ પણ એ રાજ્યની અંદર રહેવાને બદલે બીજા રાજ્યમાં જવાનું પસંદ કરે, એટલે એ પ્રદેશોનો વિકાસ આખો અટકી જાય. ચોથી અસર છે, આતંકવાદીઓ માદક દ્રવ્યોની હેરાફેરી અને કાળા નાણાં જેવા અસામાજિક કાર્યો કરે છે. એનાથી પણ દેશમાં સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. આતંકવાદીઓ પ્રવૃત્તિઓ છે તો એને પૈસાની જરૂર ખૂબ પડે આ પ્રવૃત્તિઓ માટે. તો પૈસા માટે એ નશાકારક પદાર્થોની હેરાફેરી છે કરે છે, ગેરકાયદેસર રીતે કાળા નાણાં ભેગા કરે છે અને એમાંથી આ બધા અસામાજિક કાર્યો કરે. તો એની અસર સમાજ અને અર્થતંત્ર બંને ઉપર બહુ મોટા પ્રમાણમાં થાય છે. પાંચમી અસર છે, આતંકવાદીઓ રેડિયો સ્ટેશનો, રેલવે, રસ્તા, પુલ, સરકારી મિલકતો આ બધાને નુકસાન પહોંચાડે છે. અને એટલે આવી બધી મિલકતોની ફરીવાર સ્થાપના કરવામાં એમની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય. આપણે જાણીએ છીએ કે પુલ બનાવવો હોય, એક ઇમારત બનાવવી હોય તો એની પાછળ કેટલો બધો ખર્ચ થાય. આતંકવાદીઓ છે એ આ બધી જાહેર મિલકતો છે, સરકારી મિલકતો છે, એને નુકસાન પહોંચાડે તો એને ફરી પાછી ઊભી કરવામાં પણ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. પછીની અસર છે, સરકારને સલામતી અને સુરક્ષા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવા પડે. એટલે સમાજના ઉપયોગી હોય એવા વિકાસ કાર્યો માટે પૈસા ઓછા પ્રમાણની અંદર ઉપયોગ કરી શકાય છે. આપણે જાણીએ છીએ કે કાશ્મીરની અંદર આતંકવાદી પ્રવૃત્તિઓને કારણે આપણે સતત સરહદે લશ્કર રાખવું પડે, એમના માટે રહેવા, જમવા, શસ્ત્રો, વિદેશમાંથી શસ્ત્રોની ખરીદી, આ બધા પાછળ અબજો રૂપિયા છે ખર્ચાય છે. અને જેટલા પૈસા આની પાછળ ખર્ચાય તો એના કારણે એટલા વિકાસના કાર્યો ઓછા છે થઈ શકે છે. છેલ્લી વાત છે કે આતંકવાદના પરિણામે રાજ્યના અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ, પર્યટન ઉદ્યોગ આ બધાએ આર્થિક રીતે નુકસાન સહન કરવું પડે. આપણે જાણીએ છીએ કે જમ્મુ કાશ્મીરને આપણા ભારતનું પૃથ્વી ઉપરનું સ્વર્ગ કહીએ છીએ, પણ આ સ્વર્ગમાં પ્રવાસ પર્યટન માટે જવા કેટલા લોકો રાજી થાય? લોકો ત્યાં જતા ડરે છે અને એના પરિણામ સ્વરૂપે ત્યાંનો જે પર્યટન ઉદ્યોગ છે એને પણ ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. તો મિત્રો, આ આર્થિક અસરો છે. તો આમ આતંકવાદના પરિણામ સ્વરૂપે સામાજિક અને આર્થિક રીતે ખૂબ નુકસાન થાય છે અને એટલે આ સમસ્યાનું નિરાકરણ લાવવું પણ ખૂબ જરૂરી છે. તો મિત્રો, અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે. આજે તમારે હોમવર્કમાં જે પ્રશ્નોના જવાબ આપવાના છે તો એ પ્રશ્નો છે એ તમને કહું છું. કુલ 5 પ્રશ્નો છે. આપણે અગાઉ વાત કરીએ એમ એક પ્રશ્ન તફાવત સ્વરૂપે તમારે છે આપવાનો છે. 4 મુદ્દાઓ બંને બાજુ છે બરાબર પાકો કરી અને તફાવત મૂકવાનો છે. જોઈએ હોમવર્કના 5 પ્રશ્નો. પ્રશ્ન નંબર 1, ભારતમાં નક્સલવાદનો ઉદ્ભવ કયા રાજ્યમાં થયો હતો? પ્રશ્ન નંબર 2, ભારતનું કયું રાજ્ય સૌથી વધુ આતંકવાદનો ભોગ બની રહ્યું છે? પ્રશ્ન નંબર 3, NSCN એ કયા રાજ્યનું બળવાખોરી સંગઠન છે? પ્રશ્ન નંબર 4, KNF એ કયા રાજ્યનું બળવાખોરી સંગઠન છે? 5મો પ્રશ્ન, આતંકવાદ અને બળવાખોરી વચ્ચેનો તફાવત સમજાવો. તો મિત્રો, આ 5 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. બીજું મિત્રો, હવે આપણો કોર્સ પૂર્ણ થઈ જાય છે એટલે હવે આપણે પરીક્ષાલક્ષી તૈયારી છે એ શરૂ કરશું. આવતો પીરિયડ આવે ત્યારે
આપણે કઈ રીતે પુનરાવર્તન કરશું એની સમજૂતી મૂકતો એક ઓડિયો મૂકીશ. એનો બરાબર અભ્યાસ કરશું અને એમાં જે સૂચના આપવામાં આવે એ પ્રમાણે આપણે આગળ છે એ વધશું. મિત્રો, હજી પરીક્ષાનું કંઈ નક્કી થયું નથી અને સરકાર હજી એવું કહે છે કે 10 અને 12ની પરીક્ષાઓ તો લેવાશે જ. એટલે બિલકુલ ગફલતમાં રહ્યા વિના આપણે સૌએ ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે તૈયારી શરૂ જ રાખવાની છે. જ્યાં સુધી ફાઇનલ નિર્ણય ન આવે ત્યાં સુધી સહેજ પણ અભ્યાસની અંદર બેકાળજી રાખવાની નથી. બરાબર રીતે પુનરાવર્તન કરવાનું છે. હવે આપણો કોર્સ પૂર્ણ થયો છે તો તમને અગાઉ કીધું એમ કે આપણે એક ઓડિયો મૂકશું અને એ પ્રમાણે આપણે આવતા અઠવાડિયામાં આવતા પિરિયડોમાં આપણું કાર્ય છે એ કરશું. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ.